નમસ્કાર મિત્રો, જ્ઞાન ઉત્સવ ચેનલની અંદર તમારું સ્વાગત છે। આજના વિડીયોની અંદર આપણે ધોરણ 8 વિષય વિજ્ઞાન એના પ્રયોગ નંબર 3નું સોલ્યુશન છે એ જોવાના છીએ। આ સોલ્યુશન છે એ મિત્રો તમે તમારી ગાલા પ્રયોગ પોથીની અંદર પણ લખી શકશો। આપણી ચેનલ ઉપર દરેક વિષયના સ્વાધ્યાયના સોલ્યુશનો છે એ પણ રેગ્યુલર રીતે મૂકવામાં આવે છે। તો જો તમે હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન જરૂર દબાવી દેજો, જેથી અમારા દરેક વિડીયો છે એ મિત્રો તમારા સુધી પહોંચી શકે। તો ચાલો મિત્રો આજનો વિડીયો છે ચાલુ કરીએ। હેતુ છે સોડિયમ ધાતુની પાણી સાથેની પ્રક્રિયાનો અભ્યાસ કરવો। સાધનોની અંદર આવશે સોડિયમ ધાતુનો ટુકડો, બીકર, પાણી, ચીપિયો, ફિલ્ટર પેપર અને સુતરાઉ કાપડ। ત્યાર પછી પદાર્થ આવશે સોડિયમ ધાતુની પાણી સાથેની પ્રક્રિયા અને આકૃતિ મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ પ્રમાણે તમારે આકૃતિ દોરવાની છે અને નામ નિર્દેશન પણ કરવાનું છે, જેમ કે અહીંયા કર્યું છે સોડિયમ સળગી ઉઠે છે, બીકર, સોડિયમ અને પાણી। ત્યાર પછી મિત્રો પ્રયોગની પદ્ધતિ આપણે જોઈએ તો સર્વપ્રથમ 250 મિલીનું બીકર લઈ તેને પાણીથી અડધું ભરી દો। કેરોસીનમાં રાખેલા સોડિયમ ધાતુના ટુકડાને કાળજીથી કાપો। ચીપિયા વડે આ ટુકડાને ફિલ્ટર પેપરની મદદથી સૂકવી દો। પછી તેને સુતરાઉ કાપડના ટુકડામાં લપેટી લો। સુતરાઉ કાપડમાં લપેટેલા સોડિયમના ટુકડાને પાણી ભરેલા બીકરમાં મૂકો અને સોડિયમની પાણી સાથેની પ્રક્રિયાનું ધ્યાનથી અવલોકન કરો। પ્રક્રિયા પૂરી થતાં બીકરમાં લાલ અને ભૂરા લિટમસ પત્રો મૂકી અને અવલોકન કરો। તો મિત્રો અવલોકનમાં આપણે જોઈએ તો અવલોકન કરતાં જણાય છે કે સોડિયમ ધાતુ પાણી સાથે જલદ પ્રક્રિયા કરી હાઇડ્રોજન વાયુ અને ઉષ્મા ઉત્પન્ન કરે છે। ઉત્પન્ન થતી ઉષ્માથી હાઇડ્રોજન વાયુ સળગી ઉઠે છે અને બનેલા દ્રાવણમાં લાલ લિટમસ પત્ર છે એ ભૂરું બને છે અને લિટમસ પત્ર પર અસર થતી નથી। નિર્ણય જોઈએ તો સોડિયમ ધાતુ પાણી સાથે પ્રક્રિયા કરી બેઝિક દ્રાવણ બનાવે છે। જ્ઞાન ચકાસણી છે એ મિત્રો આપણે જોઈ લઈએ। એની અંદર પ્રશ્ન નંબર 1 છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો। પહેલો પ્રશ્ન છે, કયું ધાતુ તત્વ સામાન્ય તાપમાને પ્રવાહી સ્વરૂપમાં હોય છે? તો એની અંદર મિત્રો સાચો જવાબ આવશે પારો। પ્રશ્ન 2 છે, કયું અધાતુ તત્વ સામાન્ય તાપમાને પ્રવાહી સ્વરૂપમાં હોય છે? તો એની અંદર મિત્રો સાચો જવાબ આવશે બ્રોમિન। ત્રીજો પ્રશ્ન છે, કઈ ધાતુને કેરોસીનમાં રાખવામાં આવે છે? તો એમાં આવશે સોડિયમ। ચોથો પ્રશ્ન, સામાન્ય રીતે ધાતુ તત્વો મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરી કયો વાયુ ઉત્પન્ન કરે છે? તો એની અંદર આવશે હાઇડ્રોજન વાયુ। અને પાંચમું છે, કઈ અધાતુ ખૂબ જ સક્રિય છે? તો એની અંદર આવશે આયોડિન। પ્રશ્ન 2 છે, તફાવતના 4 મુદ્દા આપો, ધાતુ અને અધાતુ। તો એની અંદર ધાતુ છે તે ચળકાટ ધરાવે છે અને અધાતુ છે ચળકાટ ધરાવતા નથી। તે વિદ્યુતના સુવાહક હોય છે, તે વિદ્યુતના અવાહક હોય છે। તે ઉષ્માના સુવાહક હોય છે અને તે ઉષ્માના અવાહક હોય છે। તેને ટીપીને પતરા બનાવી શકાય છે, તેને ટીપી શકાતા નથી। તો મિત્રો અહીંયા આપણું સંપૂર્ણ પ્રયોગ છે એનું સોલ્યુશન પૂર્ણ થાય છે। જો મિત્રો હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી અમારા આવા દરેક એજ્યુકેશનલ વિડીયો છે એ મિત્રો તમારા સુધી પહોંચી શકે। ફરી મળીશું મિત્રો એક નવા વિડીયો સાથે। જય હિન્દ, જય ભારત।